ભવ્ય કોઠારી, ઉંમર વર્ષ 16, પધારો. મિનિટ અખિયા હરખંડ લાગી ઉપર ભવ્ય કોઠારી બોલશે. એ પહેલા અંદર ખૂબ અવાજ આવે છે, એકદમ શાંતિ રખાવો. પ્રકાશો. અખિયા હરખંડ લાગી હમારી, અખિયા હરખંડ લાગી હમારી, અખિયા હરખંડ લાગી, અખિયા હરખંડ લાગી હમારી, અખિયા હરખંડ લાગી હમારી, અખિયા હરખંડ લાગી. दर्शन देखा तो बाष्पजी नंद को, दर्शन देखा तो बाष्पजी नंद को, भाग्य दशा जागी हमारी, अखियाँ हरखंड लागी. હા, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જોરદાર તાળીથી વધાવી લઈએ. બસ બધાને એક એક કડી. હા, ટાઈમનો અભાવ હોવાથી આ બધા જ સ્પર્ધકો એક એક કડી જ લેશે. હવે આવે છે મોક્ષા સંઘવી, ઉંમર વર્ષ 16, પંતનગર પાઠશાળા. નાભીરાયા વંશે વારું ઉદયોદિનં, દેવનો મે દેવ દીઠાની જીણન, આદિ જીણન મારું દેવાનો નંદ, દેવનો મે દેવ દીઠાની જીણન. મીઠો લાગે મહારાજ રૂપ તારું આજ, હું જ ડોલિયો ને મારા સારો ને કાજ, સારો ને કાજ. દિવસ ગાળો દીઠો તુને નાથ મુને ને, ઉપન્યો આનંદ તેનો કોણ લાગે છે. આદિ જીણન મારું દેવાનો નંદ, દેવનો મે દેવ દીઠાની જીણન. જોરદાર તાળીથી વધાવી લઈએ. હવે આવે છે જયની શાહ. પ્રભુ તેરે નૈનન કી બલિહારી. प्रभु तेरे नयन की हूँ बलिहारी, प्रभु तेरे नयन की हूँ बलिहारी. या की शोभा विजित तपसा, कमल कर तू है जलचारी. विधु के शरण गयो मुकर के, वणथे गगन हरिण हारी. प्रभु तेरे नयन की हूँ बलिहारी, प्रभु तेरे नयन की हूँ बलिहारी, प्रभु तेरे नयन की हूँ बलिहारी. હા, ધન્યવાદ. જોરદાર તાળીથી વધાવી લઈએ. હવે આવે છે જાનવી ડેઢિયા. સિમંદર સ્વામી તમે મુક્તિના ગામી, વિદેહવાસી વિહરમાનને વંદના અમારી, વિહરમાનને વંદના અમારી. તને બલવા દર્શું મન પ્રીતિ તુમસુ, વિદેહવાસી વિહરમાનને વંદના અમારી, વિહરમાનને વંદના અમારી. ચાલી પનમાં તારો જાપ, તોય પચવી ત્રિવિધિ તાપ. આદિ વ્યાધિ વારો ઉપાધિથી તારો, વિદેહવાસી વિહરમાનને વંદના અમારી, વિહરમાનને વંદના ધન્યવાદ, અમારી. ધન્યવાદ, ધન્યવાદ. જોરદાર તાળીથી વધાવી લઈએ. અને નિધિ મહેતા, આ છેલ્લી બાળિકા.
વામાનંદન વંદના. વામાનંદન વંદના. નંદન વંદના પ્રભુ ચરણોમાં અવધારો રે, ચરણોમાં અવધારો રે. કરી કરુણા કરુણા નિધિ મને ભવ સાગરથી તારો રે. વામાનંદન વંદના પ્રભુ ચરણોમાં અવધારો રે, ચરણોમાં અવધારો રે. એક સમય સંસારમાં પ્રભુ આપણે સાથે રમ્યા રે. તુમે નિર્મોહી થઈ ગયા પ્રભુ, અમે ભવટવીમાં ભમ્યા રે. વામાનંદન વંદના પ્રભુ ચરણોમાં અવધારો રે, ચરણોમાં અવધારો. ખૂબ ખૂબ ધન્યવાદ. બે હાથની તાળીથી વધાવી લઈએ. બધા પાછળ એક નજર નાખો. બાળકો થનગની રહ્યા છે, પણ હજી વાર છે, હજી વાર છે. ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાનો સંવાદ સાંભળીએ. એક સરસ મજાનો સંવાદ. આજના અમારા ડ્રામાનો ટોપિક છે ભ્રષ્ટાચાર વિરોધ. અન્ના હજારેની ટીમ જ્યારે દેશના અને કેશના વિરોધમાં નાપાસ બની છે, ત્યારે એકે હજારે ગણાતી અમારી ટીમ એ ભ્રષ્ટાચારના વિષય પર મજબૂત વિચાર કરવા મજબૂર બની મેદાને પડી છે. ભ્રષ્ટાચાર વિરોધને સફળતા માટેનો મુખ્ય આધાર છે જન આંદોલન. પબ્લિક રિસ્પોન્સ એ તો કોઈ પણ કાર્યને સફળ કરવા માટેનું પર્યાપ્ત પરિબળ છે. અન્ના હજારેને મળેલી થોડી ઘણી સફળતાનો શ્રેય જાય છે એ લોક જુવાળને, પણ આજે અમને મળવાની સફળતાનો શ્રેય જશે આ પબ્લિક ગણને. તો ચાલો શરૂ કરીએ છીએ ભ્રષ્ટાચાર વિરોધ આંદોલન. પણ એની પહેલાં હું તમને મારા સભ્યોનો પરિચય આપું છું. પહેલો છે ઋષભ વિરયભાઈ શાહ, જય જીતેન્દ્રભાઈ છેડા, દીપ કમલેશભાઈ મહેતા, ભવ્ય અભયભાઈ કોઠારી અને હર્ષ વિજયભાઈ દોશી. તો ચાલો આજના આંદોલનનો વિગતવાર વિમર્શ આપની સામે પ્રસ્તુત છે. એક શેર યાદ આવે છે. શાદ કસ નથી રહ્યો કેળવણીમાં, કસ નથી રહ્યો કેળવણીમાં, રસ છે સૌને માલની મેળવણીમાં, બરબાદ કર્યો છે આ દેશને, મંડી પડ્યા છે જે ભ્રષ્ટાચારની ભેળવણીમાં. વાહ 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 વાહ. જ્યારે ચારે બાજુથી આ દેશ ભ્રષ્ટાચાર ઉપર ખડબડી ઉઠ્યો છે, વેશ પણ જ્યારે ભ્રષ્ટાચારથી ખરડાઈ ગયો છે અને કેશ પણ જ્યારે ભ્રષ્ટાચારમાં ખૂપી ગયો છે, ત્યારે આ વિષય ઉપર આપણે મજબૂત વિચાર વિમર્શ કરવાની જરૂરત છે. વાત તો એકદમ સાચી છે. જો આપણે જ વિચાર નહીં કરીએ તો આપણો વિચાર કોણ કરશે? કહેવાય છે કે આપણા દેશને ઉન્નતિની ઉજ્જવળ દિશામાં લઈ જનાર યુવા પેઢી જ છે. આપણા જેવા યુવાનોએ મંચ પર આવીને જુવાળ ઊભો કરવાની ખાસ જરૂરત છે. અરે ભાઈ, એટલે તો આપણે ભેગા થયા છે. આપણો દેશ વિશ્વમાં સૌથી યુવા દેશ છે અને આપણા દેશના નેતાઓ સાવ ડોકરા છાપ છે. આ ડોકરા છાપ નેતાઓ માટે મેં 2 લાઈન વાંચી હતી. યહાં કહા સચ્ચી ગાંધીગીરી है, यहाँ कहाँ सच्ची गांधीगिरी है, ये नेताओं की टोली गांधी की नजर से गिरी है. વાહ. આપણા દેશને ડોકરા પ્રધાનની નહીં, છોકરા પ્રધાનની જરૂરત છે. અને આ ડોકરા પ્રધાન નેતાઓની સરકાર વધતી નહીં પણ મિલાવટથી ચાલી રહી છે. પણ તે કેવી રીતે? અરે આટલી એ ખબર નથી. સરકાર નહીં, આખો એ દેશ મિલાવટથી જ ચાલે છે. જો દૂધમાં પાણીની મિલાવટ તો ઘીમાં ડાલડાની મિલાવટ, ડીઝલમાં નેપથાની મિલાવટ તો ધાણા જીરુંમાં ભૂસાની, અરે કમાવા માટે માવામાં પણ આલુની મિલાવટ ચાલે છે. પૂરીએ યુપી સરકાર નાના નાના પક્ષોની મિલાવટથી જ ચાલે છે, ત્યારે આ વટ ક્યાંથી હોય? હા, બરાબર છે. આપણા દેશના ડોગરા પ્રધાન પણ કેટલી જાત જાતના છે. સત્તા ભોગવવામાં આજી પ્રધાન, સત્તા પરથી ઉથલી પડે તે પાજી પ્રધાન, કમાન્ડોની હામાં હા મિલાવે તે હાજી પ્રધાન, અને ઉપરથી પ્રેશર હોવા છતાં સીટ ના છોડે તે નાજી પ્રધાન. પણ સત્તા મળ્યા પછી જે ગામને સદાય તે તો પાજી પ્રધાન. આ ભ્રષ્ટાચાર ફક્ત સંસદ પૂરતો નથી રહ્યો, ટેબલ પર ભ્રષ્ટાચાર બળ દઈ રહ્યો છે. હાલત તો એવી થઈ ગઈ છે કે
લાચના સાક્ષી છે કચેરી ટેબલ, લાચના સાક્ષી છે કચેરી ટેબલ, ચેરી રાખી ટેબલ પર, કહે છે કે સંસ્થા ચેરિટેબલ. વાહ વાહ. આપણા દેશના વડાપ્રધાન એટલે કે પીએમ નો મિનિંગ ખબર છે? પીએમ ની નજર સામે પીએમ થાય એનો મિનિંગ ખબર છે? પીએમ ની નજર સામે પીએમ થાય એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની નજરની સામે કરપ્શનનું પોસ્ટમોર્ટમ થાય. આપણી દેશની હાલત તો એ હદે બગડી ગઈ છે કે અંદરનું ખાવાવાળાને મત મળે છે અને બહારનું ખાવાવાળાને તો મોત મળે છે. વાહ વાહ. આ ખાવાની વાત સાંભળીને યાદ આવી ગયું કે ફક્ત પૈસા ખાવાવાળાને જ ભ્રષ્ટાચારી કેમ કહો છો? હોટલ ને બોટલનું ખાઈ ખાઈને ભ્રષ્ટાચાર કરનારા દેશના પ્રજાજનોએ ભ્રષ્ટાચારી જ છે. આપણો ભ્રષ્ટાચાર વિરોધ ફક્ત નેતાઓ જ પૂરતો સીમિત નથી. આપણા ભ્રષ્ટાચાર વિરોધનો વ્યાપ દેશના પ્રત્યેક પ્રજાજન સુધીનો છે. ઘર ઘરમાં ઘર કરી ગયેલ ભ્રષ્ટાચારની વધીને દૂર કરવા માટે વ્યાપક ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન આપણે હાથ ધરવો છે. આ ભ્રષ્ટાચારની બૂમરાણ મચાવી રહ્યા છો, પણ ભ્રષ્ટાચારનો વ્યાપક અર્થ છે શું? કે જે ભ્રષ્ટાચાર ઘર ઘરમાં તમે એનો આરોપ લગાવો છો. ફક્ત પૈસા ખાવા કે હોટલ બોટલનું ખાવાનું તે જ ભ્રષ્ટાચાર નથી. આ તો ભ્રષ્ટાચારનો છીછરો અર્થ છે. જો ભ્રષ્ટાચારનો સામાન્ય અને સરળ અર્થ કરીએ તો આચારથી ભ્રષ્ટ થવું તે જ ભ્રષ્ટાચાર. આચારથી તે ભ્રષ્ટ થાવ તે ભ્રષ્ટાચાર બરાબર. આચારથી ભ્રષ્ટ થાવ તે ભ્રષ્ટાચાર બરાબર. પણ આચાર એટલે શું? શું હરેક કાર્ય અને પ્રતિક્રિયાને આચાર કહેવાય? ના, દરેક કાર્યને આચાર ન કહેવાય. સારી ક્રિયા તે સદાચાર કહેવાય અને ખરાબ ક્રિયા તે કદાચાર કહેવાય. ભ્રષ્ટાચાર એ કદાચારનો જ એક પ્રકાર છે. પણ સદાચાર અને કદાચાર એ વચ્ચેની ભેદરેખા કોણ પાડશે? આને સદાચાર કહેવાય અને ઓલાને કદાચાર કહેવાય, એના નિયમ કોણ બનાવશે? એ નિયમ બનાવવાની જરૂરત નથી, બનાવેલા નિયમોને અપનાવવાની જરૂર છે. પણ બનાવેલા નિયમ તો ઘણા પ્રકારના છે. અલગ અલગ ધર્મ સંપ્રદાયમાં અલગ અલગ નિયમોથી ચાલે છે. કોઈક ધર્મ સંસ્થા જે ક્રિયાને સદાચાર ગણે છે તો બીજા ધર્મ એ જ ક્રિયાને કદાચારમાં ખપાવી દે છે. સર્વજ્ઞ ભગવાન ધર્મશાસ્ત્રોમાં જે ક્રિયા સદાચાર તરીકે કે પછી કદાચાર તરીકે લખાય છે તે જ સદાચાર કે કદાચારની ભેદરેખા માટે સક્ષમ છે. પણ આજે સર્વજ્ઞ છે કોણ? ખબર નથી. વર્તમાન કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વિહરમાન શ્રી સિમંદર સ્વામી ભગવાન સર્વજ્ઞ છે, કેવળ જ્ઞાની છે. એમનાથી કાંઈ વાત છૂપતી નથી. રજતના, સોનાના અને ઉપર રત્નના એ 3 ગઢ પર બિરાજી એ 12 પરસેદારને દેશના આપે છે. તેમને બનાવેલા નિયમ એ જ સદાચાર છે. અને એ નિયમની વિરુદ્ધ જઈને જે એનું અપનાવે અને એનું આચરણ કરે તેને કદાચાર કહેવાય, ભ્રષ્ટાચાર કહેવાય. હવે સમજાયું. ભ્રષ્ટાચાર ઘર ઘરમાં ફેલાઈ ગયો છે. ઘર ઘરમાં ફેલાઈ ગયો છે. ભ્રષ્ટાચાર આપણે નથી રોકી શકતા, પણ તે વાસ્તવિક છે. જીર્ણાજ્ઞાથી વિરુદ્ધ આચરણ આજે પ્રત્યેક જૈનોના ઘરમાં વ્યાપી ગયું છે. આ તો દુઃખદ ઘટના છે. આ ભ્રષ્ટાચાર દૂર કરવા આપણે લોકપાલ બિલની આવશ્યકતા છે. આ લોકપાલ બિલનું પાલન ઘરે ઘરે થવું જોઈએ. પણ આ લોકપાલ બિલ એટલે શું? લોકોનું પાલન કરે તે લોકપાલ બિલ. ભગવાનની આજ્ઞાથી વધારે ચડિયાતું લોકપાલ બિલ કોઈ બીજું હોઈ શકે? તો ચાલો, વાર શેની છે? હમણાં જ લોકપાલ બિલના મુદ્દા વિચારીએ અને જે સર્વવ્યાપી અને સાચા અર્થમાં આ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકે. મેં 3 મુદ્દા વિચારી રાખ્યા છે. પહેલો ભ્રષ્ટ આહાર, બીજો ભ્રષ્ટ વિહાર અને ત્રીજો ભ્રષ્ટ વિચાર. આ ભ્રષ્ટ આહાર, વિહાર ને વિચારમાં જો થોડો પણ કંઈ બદલાવ આપણે લોકોમાં લાવી શકતા હોય તો ઘણો ભ્રષ્ટાચાર દૂર કરી શકશું. તો આ બિલની પાલનની શરૂઆત આપણે ક્યારથી કરીએ? સંસ્કૃતમાં એક સુવાક્ય છે, શુભસ્ય શીઘ્રમ. સંસ્કૃતમાં એક સુવાક્ય છે, શુભસ્ય શીઘ્રમ, એટલે કે સારું કાર્ય આપણે જલ્દી કરવું જોઈએ, કારણ કે સારું કાર્ય કરવામાં અનેક વિઘ્નો અને અંતરાયો દૂર પડે છે. વાત તો એકદમ સાચી છે. વાર કરવામાં કાંઈ મજા નથી. અને મેં સાંભળ્યું છે કે ઘાટકો પર ઈશના કુકરેજા ટાવર મધ્યે શ્રી સિમંદર સ્વામી પરમાત્માની અંજન છલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. તેના દરેક કાર્યક્રમમાં હજારો લોકો ઉપસ્થિત હોય છે. તો શું કામ આપણે આપણા બિલની શરૂઆત ત્યાંથી જ ન કરીએ? મારો વિચાર કેવો લાગ્યો તમને? કડક. तो ऑडियंस, मैं आपसे पूछना चाहता हूं, इस लोकपाल बिल को लॉक किया जाए कि फोक किया जाए? आवाज नहीं आ रही हो. लॉक किया जाए कि फोक किया जाए? तो फिर इस लोकपाल बिल को लॉक ही किया जाए. આપનું નામ શું? પંકજ. અંકલ, પ્રતિષ્ઠાના આવા પ્રેરક પ્રસંગે અમે ઈચ્છીએ છીએ કે આપ આપણા જીવનમાંથી ભ્રષ્ટ આહાર નાબૂદ કરી નાખો. આપની આગળ 3 વિકલ્પ છે: રાત્રિ ભોજન ત્યાગ,
અભક્ષ્યનો ત્યાગ અને હોટલનો ત્યાગ. આ ત્રણેયમાંથી આપણને કોઈ પણ એક વિકલ્પ દૂર કરવાનો છે. આપ કયો સિલેક્ટ કરશો? હોટલનો ત્યાગ. ધન્યવાદ. બોલો જીનશાસન દેવ કી જય. આંટી લોકો આંટી લોકોની વારી. આંટી આપનું લતા. તો લતાબેન, આપ આપના જીવનમાં ભ્રષ્ટ વિહાર દૂર કરવા ઈચ્છો છો? તો આપના પાસે 3 વિકલ્પ છે. પહેલો, રિસોર્ટમાં નહીં જવું. બીજો, હિલ સ્ટેશન પર ન જવું. અને ત્રીજો, સિનેમાઘર ન જવું. આપ આપના જીવનમાંથી કયો વિકલ્પ નાબૂદ કરવા ઈચ્છો છો? ધન્યવાદ. બોલો જીનશાસન દેવ કી જય. હવે પાછા જેન્ટ્સોની વારી. હવે ટ્રસ્ટીઓની વારી. આપનું નામ શું? જવાહરભાઈ. જવાહરભાઈ, આપને આપના જીવનમાંથી ભ્રષ્ટ વિચાર દૂર કરવા ઈચ્છો છો? તો આપના પાસે 3 વિકલ્પ છે. પહેલો, ક્યારે પણ મનમાં હિંસાના વિચાર ન લાવવા. બીજો, અનીતિનો પૈસો ન રાખવો. અને ત્રીજો, કોઈ માટે ક્યારે ખરાબ વિચાર ન કરવા. તો આપ આપના જીવનમાંથી આ 3 વિકલ્પમાંથી કયો વિચાર ઈચ્છો છો? બોલો જીનશાસન દેવ કી જય. ધન્યવાદ. ધન્યવાદ. ઓડિયન્સ, હું તમને પૂછું છું, આપને આપના જીવનમાંથી ભ્રષ્ટ આહાર, ભ્રષ્ટ વિહાર અને ભ્રષ્ટ વિચાર દૂર કરવાનો છે. તો આપ તૈયાર છો? અવાજ નથી આવી રહ્યો. બોલો જીનશાસન દેવ કી જય. ભાઈઓ, તમારી વાત તો સાચી છે, પણ મને તમને થોડા પ્રશ્નો પૂછવા છે. મારો પહેલો પ્રશ્ન, અહીં તમે ભેગા થયા છો અને આ મુદ્દાઓની વાત કરી રહ્યા છો, પણ તમને શું લાગે છે, જૈનોનો એટલો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, તો શું સામાન્ય જનતાનો રિસ્પોન્સ કેવો હશે? સામાન્ય જનતાનો રિસ્પોન્સ મળી રહ્યો છે. અજીજા અને ગુરુ કૃપા હોટલ પ્રભુના પ્રતિષ્ઠાના દિવસે બંધ છે. એ જ અમારો કડક રિસ્પોન્સ છે. બહુ સારી વાત કરી તમે. હવે તમારી પાર્ટીનું તો કઈ નામ તો હશે ને? હા, અમારી પાર્ટીનું નામ છે પીબીજે. આ બીજેપી સાંભળ્યું છે, આ પીબીજે વળી શું છે? અરે, કોઈ તરસ્યો બીજેપી પાસે જાય તો એ લોકો એને કે અહીં નહીં બીજે જઈને પી. પણ કોઈ પીબીજે પાસે આવે તો એને પહેલા કહેવામાં આવે અહીં પી પછી બીજે જા. અરે, મને તમે પીબીજે નો ફૂલ ફોર્મ કહો ને. અરે, તમે જાણો જ છો ને કે બીજેપી એટલે તો ભારતીય જનતા પાર્ટી, પણ પીબીજે એટલે તો પ્રેમ ભુવન બાનું જય ઘોષ સુરેશ્વરજી સમુદાય. હવે મારો છેલ્લો પ્રશ્ન ભાઈઓ, અન્ના હઝારે જેવા દિગ્ગજ નેતાઓને જો નિષ્ફળ ગયા છે આ આંદોલનમાં, તો તમને શું લાગે છે, તમારી કઈ તાકાત છે કે તમે સફળ થશો? જે યુદ્ધના મોરચે શ્રી કૃષ્ણ જેવા વાસુદેવ હોય અને તે યુદ્ધ જો 5 પાંડવો જીતી શકતા હોય, તો અમારા આંદોલનના મોખરે શ્રી સિમંદર સ્વામી પરમાત્માના છે. તો અમારા જેવા 5 પાંડવ આ આંદોલન કેમ નહીં જીતી શકતે? જીતી શકશે. વિશ્વાસ છે, અમે જીતી શકશું. પ્રણામ. પ્રણામ. પેલા થોડી જાહેરાત અને એપીએમ કોન્ટેસ્ટનું ફાઇનલ રિઝલ્ટ જાહેરાત કરવામાં આવે છે. ચંપાબેન કાંતિલાલ દોશી 5000, રસિકલાલ સાકરચંદ ઝવેરી 5000, જીતુભાઈ રતિલાલ નાયડુ કોલોની 5000, એક સદગ્રસ્ત હસ્તે અનિલભાઈ 5000, માતુશ્રી પ્રભાવતીબેન કાંતિલાલ મહેતા 5000, કાંતિલાલ ગુલાબચંદ શાહ 5000, જયંતભાઈ ચિમનલાલ શાહ 5000, સાયન પારેખ 5000, વિખવચંદજી પારેખ 5000, વંદુબેન જીવરાજભાઈ બગડિયા 2500 અને અશોકભાઈ ગાંધી 2500, ધર્મી નિખિલ છેડા 1500, ભાસ નિખિલ છેડા 1500, દિવ્યા છેડા 1500, વિધાન જસ્મીન 1500, દિશ જિગ્નેશ કપાસી 1500 અને માતુશ્રી વસુમતીબેન રજનીકાંત કોરડિયા 1500. 5 જણા કમિટી અને ટ્રસ્ટી મેમ્બરો આવજો, પધારજો. આજના જે બાળકોએ કાર્યક્રમમાં ભાગ લીધો છે એ બધાને નમ્ર વિનંતી, જે આપણો દીક્ષા કલ્યાણનો વરઘોડો છે એ દિવસે રજા રાખવાની છે અને બધા જ બાળકોને એમાં મોકલવાના છે. ખાસ કરીને જે લોકોએ ભાંગડા કરેલ છે તો એમને નમ્ર વિનંતી, એમના માતા પિતાને નમ્ર વિનંતી, પણ ખાસ વરઘોડામાં ભાંગડા નૃત્યવાળાને મોકલશો જી. 2500 રૂપિયા કાંતિલાલ ડાયાલા દોશી પરિવાર. આજ આવતીકાલની જાહેરાત. હા, આવતીકાલની જાહેરાત થાય તે પહેલા સ્તવન સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ એજ ગ્રુપ છે 8 થી 13,
દ્રષ્ટિ શાહ સંઘાણી પાઠશાળા. પધારો. જોરદાર તાલિયા, જોરદાર તાલી કન્ટિન્યુઅસ રાખો. એક્સેલન્ટ, ખૂબ ખૂબ વધાવો. બોલો જય નામ જયતી, અરે જય નામ જયતી. હવે બીજું પ્રાઇઝ વિનીત સાવલા પંતનગર પાઠશાળા. આવો આવો તમે આવો. જોરદાર તાલિયા, જોરદાર ભાઈ પ્લીઝ. ભાઈ તાલીઓમાં કસર નહીં રાખો. નેક્સ્ટ બોલો. થર્ડ પ્રાઇઝ રિયા વોરા જયા લક્ષ્મી આરાધના ભવન પાઠશાળા. રિયા, રિયા વોરા પ્લીઝ. હા પ્રોગ્રામમાં તે છે. પ્રોગ્રામમાં છે, તેને આપી દેજો. પછી પછી બોલો. નેક્સ્ટ. ના ના વાંધો નહીં. પછી બોલો. સ્તવન સ્પર્ધાનું સેકન્ડ ગ્રુપ એજ ગ્રુપ છે 14 થી 18 વર્ષ. ફર્સ્ટ પ્રાઇઝ તન્વી ડેઢિયા. વેરી ગુડ. તાલિયા કન્ટિન્યુ ભાઈ, જોરદાર તાલિયા પ્લીઝ. તાલિયા છોકરાઓને બતાવો, આપના જ બાળકો છે ભાઈ. સેકન્ડ પ્રાઇઝ હવે આપો બીજા અનુભાઈ આપો. જૈની શાહ સંઘાણી પાઠશાળા. અનુભાઈ તમે આવો, please. અનુભાઈ અનુભાઈ સેક્રેટરી અનુભાઈ, જોરદાર તાલિયા પ્લીઝ. મહેન્દ્રભાઈ થર્ડ પ્રાઇઝ નિધિ મહેતા જગડુશાનગર પાઠશાળા. આપો. મહેન્દ્રભાઈ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ. હા પછી આવો. હવે વક્તૃત્વ સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ તારક દોશી સંઘાણી પાઠશાળા. તારક દોશી, તારક દોશી જોરદાર रहा, क्या बात है बच्चा. સેકન્ડ પ્રાઇઝ સેકન્ડ પ્રાઇઝ છે કૃપાલી સંઘવી સુધા પાર્ક પાઠશાળા. કૃપાલી कृपाली जोरदार रहा, क्या छोटी बच्ची है भाई. एक्सेलेंट जॉब. અને થર્ડ પ્રાઇઝ લાસ્ટ પ્રાઇઝ કોનું હશે? જાનવી ગાંધી જયા અરે, લક્ષ્મી જોરદાર, આરાધના ભવન વાહ. પાઠશાળા. जोरदार तालियां, कंटिन्यू तालियां प्लीज. હા એમની ભત્રીજી છે. અને હા આવતીકાલના કાર્યક્રમની જાહેરાત થાય તે પહેલા રાતના દરેક કાર્યક્રમમાં હજી નિબંધ સ્પર્ધાના પ્રાઇઝ આપવાના બાકી છે, ડ્રોઈંગ સ્પર્ધાના પ્રાઇઝ આપવાના બાકી છે, ગૌલી સ્પર્ધાના પણ પ્રાઇઝ આપવાના બાકી છે અને સરસ મજાના ઉપકરણો જે પાછળના એક્ઝિબિશનમાં મૂકેલા છે તેના પણ પ્રાઇઝ આપવાના બાકી છે. તે આગળ અને SMS સ્પર્ધાના પણ પ્રાઇઝ તે રોજ રાતના બે લેવામાં આવશે. તો ખાસ બધા તેમને વધાવવા માટે આવજો. આવતીકાલનો કાર્યક્રમની જાહેરાત થાય છે. આવતીકાલે સવારે 9 કલાકે અત્રેજના હોલમાં પરમ પૂજ્ય ગુરુ ભગવાન પંચ કલ્યાણકનો મહિમા એ વિશે ખાસ આપણને સમજાવશે. તો સવારે 9 કલાકે પધારવા નમ્ર વિનંતી. આવતીકાલે વ્યાખ્યાન સમયે સિમંદર સ્વામી જિનાલયના માસિક સર્વસાધારણના આદેશો આપવામાં આવશે. તો દરેકને નોંધ લેવા નમ્ર વિનંતી. આવતીકાલે બપોરે 12:39 કલાકે ગૌતમ સ્વામી પૂજન, લાભાર્થી પરિવાર માતુશ્રી સમજુબેન અમિતચંદ જગજીવનદાસ કુવાડિયા. અને સવારે 8 કલાકે નૌકાસીના લાભાર્થી ચંદ્રકાંતભાઈ ખીમચંદભાઈ શાહ તથા સુલોચનાબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર. બપોરના સંઘ સાધમિક ભક્તિના લાભાર્થી માતુશ્રી જીવકોરબેન હીરાલાલ વોરા પરિવાર, શશિકાંતભાઈ ચંદ્રકાંતભાઈ અને પ્રવીણભાઈ. સાંજના ચોવિયાના લાભાર્થી સંઘના યુવાન ભાઈઓ તરફથી આવતીકાલે રાતના ખાસ ભાવના બ્લાઇન્ડ ઓર્કેસ્ટ્રાનો રાખેલ છે. તો દરેકને સમયસર પધારવા માટે નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ. તે પહેલા હલો એક મિનિટ હો. તે પહેલા આ બાળકોને જેમણે તૈયાર કર્યા છે
તે ભાવિશાબેન, કાજલબેન અને બંસીબેન અહીંયા સ્ટેજ ઉપર પધારો 1-2 મિનિટ માટે. કાજલબેન, બંસીબેન. બંસીબેન પધારો. જોરદાર તાળીથી બંસીબેન, કાજલબેન. ભાવિશાબેન અહીંયા ઉપર આવી શકે એમ નથી. તેમના બેન કાજલબેન પધારી રહ્યા છે. તમને એમ લાગતું હશે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી રોજ 5 થી 7 કલાકની મહેનત કરાવી અને આ બાળકોને આ બહેનોએ તૈયાર કર્યા છે. જોરદાર તાળીથી વધાવી લઈએ. હવે છેલ્લો પ્રોગ્રામ આવે છે, તેની જાહેરાત કરે છે નિરાલીબેન. પ્રભુ પ્રતિષ્ઠાનો પ્રસાદ શું? ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ કહેવાય, પણ આ પ્રસાદ શું? પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન, એટલે પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. આ પ્રસાદને પામવા, સત્યને શોધવા અને ભગવાનને ભજવા 14 રાજલોકમાં આજે ઉમંગે વધાવીએ, ભગવાનને વધામણી કરીએ અને સંસ્થાની ધજા ફડકાવીએ. તો ચાલો આપણે આપણો છેલ્લો કાર્યક્રમ જોઈએ. અને છેલ્લે જ્યારે શાસનની ધજા ફરકતી હોય ત્યારે ગાજે રે ગાજે આપણે સૌ તે નાદ લઈશું. બધા 2 હાથની તાળીઓથી તેમને વધાવજો. તાળી તાળી જોરદાર 2 હાથની તાળી. જોરદાર તાળી. 14 લોકે કરુણા વહે.
જય હો બે હાથની તાળી બધા હાથ ઉપર કરીને વાણી મધુરી તારી સિદ્ધ પદ સમજાવે રાગ દ્વેષ તોડી ચારિક પ્રીત પ્રગટાવે કશાયો દૂર થાય પ્રીત રાગતા પ્રગટે નિર્વાણ પામી સિદ્ધ શીલા જાય પ્રભુ આશીષ તારા વરસે અનંત ગુણો સહુના પ્રગટે પ્રભુ આશીષ તારા વરસે અનંત ગુણો સહુના પ્રગટે આ ઉપકારો જીન રાજના દેવાથી દેવ મુજ પ્રાણ છે ચૌદ લોકે કરુણા વહે તાળી દરેકે તાળી અરે હમ મૈયા મારી મહાતીર્થેશ્વરી સિદ્ધ મૈયા મારી મહાસિદ્ધેશ્વરી ઓ બાલ ગોપાલનાથ કરુણાના નિદાન પદ્મનંદીના પ્રાણ અયે બિરાજો નાથ શરણાગત ભાવમાં રહીએ વિશ્વનું મંગલ કરીએ બે હાથની તાળી. શરણાગત જય હો. ભાવમાં રહીએ હલો